સમાચારમાં વાત હવે વલસાડની કરીએ। જિલ્લામાં પવન સાથે ભારે વરસાદથી નુકસાન થયું છે। અનેક જગ્યાએ વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા। તડકેશ્વર વિસ્તારમાં ગરબા આયોજકોને નુકસાન થયું। 3 ગરબા આયોજકોને ભારે નુકસાની ભોગવવી પડી। ક્યાંક ઉડિયા સ્ટેજના શેડ તો ક્યાંક વાહનોને નુકસાન થયું। ભારે પવન સાથે ધોધમાર વરસાદના કારણે લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા તો ક્યાંક વીજપોલ તૂટી પડ્યા। વાડીઓમાં અનેક વૃક્ષ ધરાશાયી થયા તો પાકને પણ નુકસાની થયાની માહિતી છે। હાલ અનેક વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રાખવામાં આવ્યો। મહત્વનું છે કે આકસ્મિક સ્થિતિ બાદ વૃક્ષો અને વીજપોલ હટાવવાની કામગીરી હાથ ધરાઈ। સાત પર પવન આવ્યો ને એના લીધે આ પોલ પડી ગયો છે અને ઘણું નુકસાન થયું છે। ઝાડ પણ રસ્તા પર 2-4 પડી ગયા છે અને ગામવાળા પણ બધા આવીને કામ કરવા લાગી ગયા સહકાર આપવા માટે। અને લાઇટ ગામમાં અત્યારે નથી। પવન બહુ જોરમાં ફૂંકાયો હતો। અત્યારે ભારે વરસાદ ને પવનના કારણે ઘણી નુકસાની રહી છે। ગામમાં વીજ પોલ તૂટી ગયો છે, 3-4 ઝરવા તૂટ્યા છે। મારા ઘરની પાસે સોલાર પેનલ ઉડીને આવી છે। અમારું મંડળનું છાપરું પણ તૂટી ગયું છે। અત્યારે હાલ કેટલી નુકસાન થઈ તેનું કંઈ અંદાજો આપી શકાતો નથી। વાડીમાં પણ ઘણા ઝાડો તૂટ્યા છે ને અત્યારે જે પોલ ને એવું પડ્યું છે, ઝાડ ને એવું પડ્યા છે તે બધા અત્યારે મંડળના યુવાનો તથા વડીલોનો સાથ સહકારથી અમે કાપતા છે। મોડી રાતે ભારે પવન સાથે વરસાદ પડ્યો। તડકેશ્વર મહાદેવ મંદિરના પાર્ટી પ્લોટમાં સ્ટેજ તૂટી પડ્યું। ગરબા મહોત્સવ વચ્ચે ભારે પવનના કારણે ઘટના બની। ધોધમાર વરસાદ અને પવનના કારણે સ્ટેજ તૂટી પડ્યું। સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। આયોજકોને મોટું નુકસાન થયું છે।